સુરતમાંથી પણ લાખો રૂપિયાની ઠગાઈની ઘટના સામે આવી છે। શેર બજારમાં રોકાણના નામે 75.93 લાખની ઠગાઈની જે ઘટના છે તે સામે આવી છે। એકાઉન્ટન્ટની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ જ આ સમગ્ર મામલે ઠગાઈ આચરી હતી। શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણના નામે 75.93 લાખની ઠગાઈની ઘટના સામે આવી છે સુરતમાંથી, કે જ્યાં શેર બજાર, ક્રિપ્ટોકરન્સી સહિત વિવિધ જગ્યાએ રોકાણની લાલચ આપી ઠગાઈ કરી। ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું, એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા, એ અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ